વિદ્યાર્થી મિત્રો ટાટ ટેટ ટાટ એચ અને એચએસમાં મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે। આટલા ઉમેદવારો પાસ થયા છે અને આટલાનો વારો છે કાયમી ભરતીમાં આવવાનો છે। મિત્રો આટલી મહેકમ પ્રમાણે ભરતીની જાહેરાત જોવા મળી રહી છે। તમારું મેરિટ છે હવે તમે જોઈ શકો છો। મિત્રો મહત્વની અપડેટ છે, અંત સુધી માહિતી છે, જરૂરથી મેળવજો અને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ અથવા તો નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દરરોજની તમને આવી જ પલની અપડેટ છે જોવા મળી જશે। તો મહત્વની અપડેટ શું છે, આપણે જગ્યાઓ જોવાના છીએ, કેટલી જગ્યાઓ ઉપર મહેકમ પ્રમાણે જગ્યાઓ ખાલી રહેલી છે અને મેરિટ યાદી કેવી રીતે મેળવવાના છે એ અંતમાં આપણે તમને બતાવવાના છે। તો મહત્વની અપડેટ છે, અંત સુધી જરૂરથી નિહાળજો। ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેટલા ઉમેદવારો છે, જગ્યા પ્રમાણે પાસ થયાના ઉમેદવારોની યાદી જોવા મળી રહી છે, જેમાં ગુજરાતીમાં પાસ થયેલા ઉમેદવારોની સંસ્કૃત, કોમર્સ, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી, ઇતિહાસ, તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન તમામ વિષયો વાઇઝ માધ્યમની જગ્યાઓ છે અહીંયા જોવા મળી રહી છે। જગ્યાઓ પ્રમાણે તમે જોઈ રહ્યા છો અહીંયા આટલી જગ્યાઓ છે। મિત્રો કેટેગરીની જગ્યાઓ પણ આપણે લાવવાના છીએ। પાસ થયા ઉમેદવારોની જગ્યાઓ અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહી છે। હવે મહત્વની બીજી અપડેટ આપું મિત્રો, તો 3 અપડેટો છે આપણા પાસે, જેથી અંત સુધી જરૂરથી માહિતી મેળવજો। ધોરણ 9 થી 12માં જગ્યાઓ મહેકમમાં ટાટ જે ઉમેદવારો છે ટાટના એમના માટે મહત્વની અપડેટ। તો તમે જોઈ રહ્યા છો કે 9 થી 10 સરકારીમાં 997 જેટલી જગ્યાઓ છે, જેમાં 9 થી 10માં અનુદાનિતમાં 6327 જગ્યાઓ, જેમાં કુલ 7324 કુલ જગ્યાઓની જાહેરાત જોવા મળી રહી છે। ધોરણ 11 થી 12 સરકારીમાં 1405 અને 11 થી 12 અનુદાનિતમાં 6628 કુલ 8033 જગ્યાઓ છે, જેમાં મિત્રો ભરતી તમે નીચે જોઈ રહ્યા છો, બાકી જગ્યાઓ તમે જોઈ રહ્યા છો કે જેમાં 9 થી 10માં સરકારીમાં 497 ખાલી જગ્યાઓ છે, 9 થી 10માં અનુદાનિતમાં 3327 જગ્યાઓ ખાલી રહે છે, 11 થી 12માં સરકારીમાં 655 જગ્યાઓ ખાલી રહે છે, જેમાં અનુદાનિત 11 થી 12માં 3378 જેટલી જગ્યાઓ ખાલી રહેશે। તો મિત્રો આટલું મહેકમ છે ખાલી રહેશે, નવેસરથી મિત્રો ભરવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે। હવે તમારું મેરિટ કેવી રીતે મિત્રો ચેક કરવાના છે એનો પ્રોપર આપણે 11 વાગે વિડીયો લઈને આવવાના છીએ। 11 વાગે તમારું મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો, સેકન્ડરી અને હાયર સેકન્ડરીનો પ્રોપર વિડીયો લઈને આવવાનો, જેથી અંત સુધી માહિતી મેળવજો। જય હિન્દ, જય સંવિધાન।